ચૂંટણી પ્રચારના માહોલ વચ્ચે જીએસટીવીની ટીમ અમદાવાદના મેટ્રોપોલિટન કોર્ટ પાસે વકીલોની વચ્ચે પહોંચી હતી, જ્યાં તેઓએ નકલી તબીબોની જેમ વકીલ ન હોવા છતાં પણ ઓફિસ ખોલીને બેસી જનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તો મોંઘવારીનો મુદ્દો પણ વકીલોને નડતો જોવા મળી રહ્યો છે. જીએસટીવીની વિશેષ રજૂઆત જે મતદારોના મનની વાત છે, મતદારોનું શું કહેવું છે તેને જ લઈને જીએસટીવીની ટીમ અત્યારે અમદાવાદના મેટ્રોપોલિટન કોર્ટ ખાતે પહોંચી છે અને ત્યાં વકીલોનો શું મત છે ચૂંટણી લઈને તે જાણવાનો પ્રયત્ન કરીશું આપણે વકીલો પાસેથી જ કે 2024ની જે લોકસભા ચૂંટણી છે તેને લઈને વકીલો પાસે જાણીશું કે શું માંગ છે આપની વકીલોની, શું જોઈ રહ્યા છો ચૂંટણીની અંદર આપ? વકીલોની માંગમાં મતદાર તરીકે ઘણી માંગો છે પણ સરકારથી પૂરી થયેલી નથી અત્યાર સુધી. હવે જે માંગો છે અમારી નવી કોર્ટો કરવાની, બીજી કોર્ટો ટ્રાન્સફર કરવાની, એ માંગો ઊભીને ઊભી જ છે. હજુ હાલ કંઈ પરિપૂર્ણ થયેલું નથી. જે પ્રમાણે બીજા વકીલ મિત્ર છે તેમની સાથે વાત કરીશું કે શું આપ સત્તા પરિવર્તન ઈચ્છી રહ્યા છો કે પછી આ જ સત્તા ચાલુ રહે તેવું ઈચ્છી રહ્યા છો? શું કહેશો આપ આ સત્તાથી? કેવો રહ્યો માહોલ 10 વર્ષ મોદીની સરકાર રહી? કોઈની પણ સરકાર આવે છેલ્લા ઘણા સમયથી વકીલો સંઘર્ષ કરતા આવેલ છે અને વકીલોની રજૂઆત હોવા છતાં આજ દિન સુધી કોઈ સરકાર ધ્યાન આપતી નથી. દિવસે ને દિવસે વકીલો પર હુમલા થતા રહ્યા છે, દિવસે ને દિવસે વકીલોના મર્ડર થાય છે. વકીલ પ્રોટેક્શન એક્ટની માંગ કરવામાં આવી છે, અવારનવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં આજ દિન સુધી એ એક્ટ લાગુ કરવામાં નથી આવતો, જેના કારણે વકીલોને હર હંમેશ પબ્લિકથી અને જેમના અસીલો છે એનાથી જાનને જોખમ રહેલ છે. બીજું, આજ દિન સુધી અમારે બેઠક વ્યવસ્થાના પ્રશ્નો છે, જુનિયરોને નવી બેઠક વ્યવસ્થા મળતી નથી, ક્યાંક ને ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ વ્યવસ્થિત નથી, એની પણ રજૂઆત કરવામાં છે. પાર્કિંગની સમસ્યા જુઓ છો, આપ જોઈ શકો છો કે પાર્કિંગની સમસ્યા અલોટ નથી. હાલ અપના બજારમાં બીજી 10-15 કોર્ટ નવી ખોલવામાં આવે છે, ત્યાં અત્યારે જેટલી કોર્ટ છે એની પાર્કિંગ નથી, તો બીજી વધારાની કોર્ટો ખોલવામાં આવશે તો પાર્કિંગની સમસ્યા ક્યાં જઈને પહોંચશે? એટલે ક્યાંક ને ક્યાંક દરેક સરકારને રજૂઆત લેખિતને મૌખિક કરવામાં આવે છે. અમારા ધંધામાં એવું છે કે બીજા ધંધામાં ડૉક્ટર ના હોય તો એ પોતાની પ્રેક્ટિસ ના કરી શકે, જ્યારે વકીલ ના હોય એવા લોકો અસંખ્ય વકીલ કરતાં પણ વધુ, એટલે અમારી ભાષામાં ટાઉટ કહેવાય, એવા લોકો ઓફિસો ખોલીને બેઠા છે, એવા લોકો ધંધા કરે છે, તો એમની સામે કોઈ એફઆઈઆર લોન્ચ થતી નથી, કોઈ કાયદેસરની કાર્યવાહી થતી નથી. એટલે આવા અનેક પ્રશ્નો છે જેના કારણે આજના નવા જે જુનિયર વકીલો આવે છે એને આર્થિક રીતે સંક્રમણ થઈ રહી છે અને ના છૂટકે એ લોકોને નોકરીઓ કરવી પડે છે. એટલે અમારી તો એક જ રજૂઆત છે, જે સરકાર આવે જ્યાં સુધી વકીલોના પ્રશ્નોને વાચા આપવામાં નહીં આવે એ સરકારને અમે ક્યારેય સમર્થન નથી કરવાના અને આવનારા સમયમાં સમર્થન કરીશું નહીં. જે પ્રમાણે આ મિત્રએ કહ્યું કે ડૉક્ટર ડુપ્લિકેટ હોય તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ વકીલો ઉપર જે ડુપ્લિકેટ ઓફિસો ખોલીને બેઠા છે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી નથી કરવામાં આવતી. બીજા મિત્ર પાસે જાણીશું કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને જોઈ રહ્યા છો કે રાહુલ ગાંધીને? જે પણ આવે વકીલને એનાથી કોઈ વાંધો નથી, પરંતુ વકીલોને રોજગાર અત્યારે સરકાર દ્વારા કે સરકારના માણસો દ્વારા, પોલીસ દ્વારા છીનવામાં આવેલો છે. કે અગ્નેશ કુમારનું જજમેન્ટ આપીને એવું કહેવામાં આવેલું છે કે 7 વર્ષની જોગવાઈની અંદર પોલીસ સ્ટેશનમાં જામીન આપી દેવા, એવું અર્થઘટન ખોટી રીતે કરી પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં આરોપીઓને જામીન આપી દેવામાં આવે છે અને ખોટી રીતે એનું અર્થઘટન કરવામાં આવે છે એ જજમેન્ટનું, અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા નથી. અને બીજા રાજ્યમાં જેમ કે રાજસ્થાન જેવા રાજ્યમાં તો આરોપીને રજૂ કરવામાં આવે છે, પરંતુ અમદાવાદ અને ગુજરાતમાં કોઈ રજૂ કરવામાં આવતા નથી આરોપીઓને, અને પોલીસ પોતાની રીતે એ લોકોને પકડે છે અને પકડનાર જ છોડ દે છે. કોર્ટને પૂછતા પણ નથી કે આમાં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. એટલે એ રીતે વકીલોને ખૂબ જ આર્થિક સંકળામણ ઊભી થયેલી છે અને ખોટી રીતે એ લોકો જામીન આપે છે. એટલે સરકારને એવું જ રજૂઆત છે કે જે પણ સરકાર આવે તે અમારા વકીલોનું જોવે અને વકીલોનું ધ્યાન રાખે. જય હિન્દ, જય ભારત. ચોક્કસથી કહી શકાય કે મોંઘવારી છે, બેરોજગારી છે, તે તમામ મુદ્દાઓ પણ અત્યારે હાલ ઇલેક્શનમાં સ્પર્શી રહ્યા છે. ભાજપ તો વાતો કરતી હોય છે, પોતાના જે ચૂંટણી ઢંઢેરો છે તેની અંદર પણ વાત કરવામાં આવી છે. આપણે જાણીશું કે ભાજપ જે પ્રકારે કહી રહી છે, બેરોજગારીનો મુદ્દો છે, પછી શિક્ષણનો મુદ્દો છે, તમામ મુદ્દા છે, મોંઘવારી છે. શું કહેશો આપ? તો આપને પણ નડતો હશે મોંઘવારીનો મુદ્દો? મારું નામ એડવોકેટ મુકેશ રાજપૂત છે, સિનિયર કારોબારી છું મેટ્રો કોર્ટમાં.
મોંઘવારી તો દરેક ક્ષેત્રને દરેકને નડે છે સાહેબ. અમારા વકીલોને પણ મોંઘવારી નડે છે, કારણ કે જે પ્રમાણે અત્યારે જે પ્રમાણે વકીલ સાહેબે કીધું ટાઉટો છે આજે, એમાં પણ સ્ટાન્ડર્ડ મેન્ટેન થતું નથી સાહેબ. જે પ્રમાણે અમે ફીસ કહીએ છીએ એ પ્રમાણે આ થતું નથી, કારણ એનું પાછળનું કારણ એ છે કે ટાઉટો કામ ખેંચી જાય છે સાહેબ, એના માટે. ચોક્કસથી વાત કરીએ, બીજા મિત્રો છે કે આપ પણ અહીંયા પ્રેક્ટિસ કરતા છો મેટ્રો કોર્ટની અંદર, સાથે તમારી કોઈ સમસ્યા હોય, મેટ્રો કોર્ટની સમસ્યા હોય, જે સરકાર સુધી હજી સુધી રજૂઆતો કરી છે પણ પૂર્ણ નથી થઈ, તેવી કઈ સમસ્યા છે? સમસ્યાઓ હતી પણ જે રાજ્ય સરકાર દ્વારા ઘણીવાર પૂરી કરવામાં આવેલી છે, અને રાજ્ય સરકાર દ્વારા પણ ફંડ આપવામાં આવેલું છે, અને જે વકીલોને સમસ્યાઓ છે, જે અહીંના બોડીના મેમ્બરો છે આ છે તે ઘણી અંશે દૂર કરવાના પ્રયત્નો ચાલુ રહ્યા છે. ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારની સમસ્યાઓ વકીલોને પડતી હતી તેને રાજ્ય સરકાર દ્વારા પરિપૂર્ણ પણ કરવામાં આવી છે, તેવી પણ વાત કરવામાં આવી છે. આપ શું કહેશો, 2024ની લોકસભા ચૂંટણી આવી રહી છે, શું લાગી રહ્યો છે મતદારોનો મિજાજ? આપ વકીલ છો, વકીલ તરીકે તમે શું દેખી રહ્યા છો અત્યારે? સાહેબ, હું એડવોકેટ વીપી સિંહ છું, 20 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. જે પ્રેઝન્ટ ટાઈમ જે છે બીજેપી બહુ સરસ કામ કરે છે, આ પણ અમે એક્સેપ્ટેબલ છે. લીગલ લઈને પણ સારું કામ કરે છે, આપણે એક્સેપ્ટેબલ છે. પણ એક જ વચ્ચે જે મોંઘવારીની વાત આવે છે, મોંઘવારીની વાત સનાતન સત્ય છે, મોંઘવારી નડે છે, 100% નડે છે, और સૌથી વધારે વકીલો નડે છે. કેમ કે આજની તારીખમાં એક સારા એડવોકેટ જે ફીસ ધોરણ નક્કી કરે છે, બરાબર, આની અપેક્ષા બીજા જે ટાઉટ કોર્ટની અંદર છે, બરાબર, આ કામ 1000-2000 રૂપિયામાં કરે છે, જેની દિશા ધોરણ આપણે નક્કી કર્યા 1 લાખ 2 લાખની ફી લઈને આપણે એક સ્ટેન્ડર્ડ મેન્ટેન કર્યું હોય, એ કામ સેમ કામ ડાયરેક્ટ 1000-2000માં થઈ જાય છે. બીજી જે છે બીજી કોર્ટોમાં અથવા બીજા બિઝનેસમાં જે દિશા ધોરણ હોય, આ દિશા ધોરણ પ્રમાણે બધા ચાલતા હોય, બરાબર, અને એડવોકેટમાં એ કોઈ દિશા ધોરણ નથી, કોઈ પણ આવે, પણ ટાઉટ તો વધારે થઈ ગયા છે સાહેબ. ટાઉટના જે છે આનો કોર્ટ નીકાળવું જોઈએ સાહેબ, અને એડવોકેટનો સ્ટેન્ડર્ડ છે, સ્ટેન્ડર્ડ રહે. આના લીધે બધા એડવોકેટને નમ્ર નિવેદન છે કે આપણો સ્ટેન્ડર્ડ ગુમાવવું નહીં જોઈએ સાહેબ, બરાબર. આપણે એક એડવોકેટ છીએ, કોઈ પણ રીતે આપણે જીત શકીએ, આપણા જે લક્ષ્ય છે, લક્ષ્ય પ્રમાણે આને એક સ્ટેન્ડર્ડ મેન્ટેન રાખવું જોઈએ, બરાબર. અને બીજેપી આપણે મદદ કરે છે, આપણે એક્સેપ્ટેબલ છે, બરાબર. લીગલ લેવલ ઉપર છે, જે કોર્ટનું કીધું છે કે કોર્ટ પ્રમાણે કરે છે અને સપોર્ટ કરે છે. પણ બીજેપી તો સપોર્ટ કરશે, આને સિવાય લીગલ જે છે, લીગલ પ્રમાણે જેની જવાબદારી છે આ નિષ્ઠા ઉપર નિભાવે છે અને કરે છે, બરાબર. અને મને એવું છે કે ભવિષ્યમાં સારું થશે એવું મને મંતવ્ય છે સાહેબ. જી, ચોક્કસથી વકીલોની એક જ માંગ છે કે સરકાર જે પ્રકારે નકલી દુકાનો ખોલીને બેઠા છે તેવા વકીલોની દુકાનો બંધ કરાવવામાં આવે, ને મોંઘવારીનો મુદ્દો છે તે તમામ લોકોને સ્પર્શી રહ્યો છે. વકીલ હોય કે ડૉક્ટરે મોંઘવારી આસમાને પહોંચી છે, તેની પણ મોંઘવારી ઘટે તેની પણ માંગ વકીલો દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન સરવર અલી સાથે ધવલ બારોટ, GSTV, અમદાવાદ.